ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું। બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું, ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર્સ નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે અમારા જે સાકરિયા વિસ્તારની અંદર જે ફૂટપાથ બનાવ્યો છે તમને નરી આંખે દેખાય કે આ નરો ભ્રષ્ટાચાર છે, એની સામે પગલાં ભરવા માટેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા, એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા। તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ, રાજીનામું આપવું જોઈએ અને રાજીનામું ના આપે તો આગળના કાર્યક્રમમાં અમે ભૂખ હડતાલ પર ઉતરશું। પહેલું તો આ પાવર બ્લોકનું કામ છે, એના પછી અનેક કામ એવા કરેલા છે આ લોકોએ કે જેની જો આપણે યાદી કાઢીએ તો ખૂબ મોટી છે, પણ આની અંદર તપાસ દરેક કામની નગરપાલિકાની અંદર થવી જોઈએ। રાણી તળાવની વાત કરીએ તો થોડા સમય અગાઉ જે પેલું પાણી જે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ જ બહાર કાઢી દેવામાં આવ્યું હતું, જ્યારે નગરપાલિકાને પૂછવામાં આવ્યું તેમ આ બાબતનું જાણ જ નથી। એટલે અત્યારે નગરપાલિકામાં અંધેર નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે।